હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે કટઓફની આપણી વિડીયો સિરીઝ છે એમાં તમારું સ્વાગત છે. જે આપણી 41 MBBSની કટઓફની સિરીઝ છે એનો જે આપણે છેલ્લો વિડીયો એટલે કે 7મા નંબરનો વિડીયો છે, જેમાં આપણે ટોટલ 41 MBBS કોલેજનું વર્ષ 2024 અને વર્ષ 2025નું કટઓફ આપ્યું. જે 41 MBBSની કોલેજ છે ગુજરાતમાં, એમાંથી 7 સરકારી કોલેજ છે, 13 જીમીઆરએસ કોલેજ છે એટલે કે અહીંયા અસરકારી કોલેજ, અને અહીં 21 પ્રાઇવેટ કોલેજ છે. જેમાં આપણે જે કટઓફ સિરીઝ ચાલે છે એમાં પ્રથમ વિડીયોમાં આપણે 7 સરકારી કોલેજનું વર્ષ 2024 અને વર્ષ 2025નું કટઓફ આપ્યો, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને આપણે નીટની માહિતી આપી. પછી જે બીજો અને ત્રીજા નંબરનો વિડીયો હતો એમાં આપણે જે 13 જીમીઆરએસ કોલેજ છે એનો આપણે ગવર્મેન્ટ કોટાનો કટઓફ આપ્યો. પછી જે ચોથા નંબરનો વિડીયો હતો એમાં આપણે જીમીઆરએસ કોલેજનું મેનેજમેન્ટ કોટાનો કટઓફ આપ્યો. અને જીમીઆરએસમાં કેમ આપણે ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટાનો અલગ અલગ કટઓફ આપ્યો, કેમ કે ત્યાં મારે એનઆરઆઈ કોટાનો કોન્સેપ્ટ સમજાવવો હતો. કેમ કે જે 13 જીમીઆરએસ કોલેજ છે એમાં એક પણ મેનેજમેન્ટ કોટાની ઓફિશિયલી સીટ નથી, પણ જે એનઆરઆઈ કોટાની સીટ ખાલી રહે છે એને સેકન્ડ નામમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે સ્ટાર્ટિંગની જે 3 કોલેજ છે, જીમીઆરએસ સોલા અમદાવાદ, જીમીઆરએસ ગાંધીનગર અને જીમીઆરએસ ગોત્રી વડોદરા, એની સિવાયની બાકી રહેલી મોટાભાગની કોલેજમાં દરેક સીટ ખાલી રહે છે. અને આ જે 3 કોલેજ છે એમાં મોટાભાગની એટલે કે 30 સીટ ભરાય છે. આમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં. એટલે મેં આખો કોન્સેપ્ટ સમજાવ્યો છે, તમે ચોથા નંબરનો વિડીયો જોઈ શકો છો. પછી જે આપણે પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનું કટઓફ સાથે જ આપ્યું હતું, કેમ કે એમાં આવો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. તો એમાં આપણે ટોટલ 3 વિડીયો બનાવ્યા છે. 5મા નંબરનો વિડીયો, 6ઠ્ઠા નંબરનો વિડીયો અને જે આજે વિડીયો છે એ 7મા નંબરનો વિડીયો. ત્રણેય વિડીયોમાં આપણે જે 7 કોલેજનું કટઓફ આપીશું. એટલે કે આપણે ઓલરેડી 2 વિડીયો તો બનાવી દીધા છે અને આજે આપણે ત્રીજો વિડીયો બનાવવાના છીએ. એટલે કે ટોટલ જે 21 પ્રાઇવેટ કોલેજ છે MBBSનો એનો સંપૂર્ણ કટઓફ પૂર્ણ થઈ જશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે એનો ટોપિક જોઈએ. તો MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે કટઓફ જોવાના છીએ, જેનો આજે પાર્ટ 3 વિડીયો છે. એમાં આપણે છેલ્લી 7 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. તો આપણે કટઓફમાં શું જોવાના છીએ, તો કોલેજમાં વર્ષ 2024 અને વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન અટક્યું હતું તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. જેમાં અહીંયા સૌપ્રથમ આપણે જે 15મા નંબરની કોલેજ છે, એટલે કે આગળ આપણે ઓલરેડી 14 કોલેજની વાત કરી છે, તો 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ, જે કલોલ અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નું કટઓફ જોઈશું, પછી આપણે વર્ષ 2025નું કટઓફ જોઈશું. જે અહીંયા AIR છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે, GR છે એ ગુજરાત રેન્ક છે, અને અહીંયા આ નીટના માર્ક્સ લખેલા છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં એટલે કે નીટની પરીક્ષાના 1 મહિના પછી મળી જશે. અને જે ગુજરાત રેન્ક છે એ રિઝલ્ટ પછી જ્યારે પણ ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરાશે, પછી તમારું મેરિટ જાહેર થશે, ત્યારે તમને અહીંયા ગુજરાત મેરિટ રેન્ક એટલે કે ગુજરાત રેન્ક તમને મળી જશે. તો તમે જે અનન્યા મેડિકલ કોલેજ કલોલ છે એનું તમે અહીંયા વર્ષ 2024નું કેટેગરી પ્રમાણે કટઓફ જોઈ શકો છો. અહીંયા ઓપન કેટેગરી હોય, EWS હોય, SCBC હોય, SC હોય, ST હોય કે અહીંયા મેનેજમેન્ટ કોટાનું તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીં માર્ક્સ લખેલા છે. અને આપણે ફીસના વિડીયો લાવવાના જ છીએ કે દરેક જે ગવર્મેન્ટ કોલેજ હોય કે જીમીઆરએસ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય એમાં કેટલા પ્રકારની ટ્યુશન ફી હોય છે, પછી કે મેનેજમેન્ટ કોટાની ફીસ હોય, હોસ્ટેલ ફીસ હોય, જમવાની ફીસ હોય, યુનિવર્સિટી ફીસ હોય, પછી કોઈ એક્ઝામ ફીસ હોય, કોઈ એક્સ્ટ્રા ચાર્જ હોય. આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છે એટલે તમને આઈડિયા કે તમારો કેટલો ખર્ચો MBBSમાં પર યર થઈ શકે છે અને ટોટલ તમારો કેટલો ખર્ચો થઈ શકે છે. તો આપણે જોઈએ અહીંયા જે અનન્યા મેડિકલ કોલેજ કલોલ છે એનું અહીંયા આપણે વર્ષ 2025નું કટઓફ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને માર્ક્સની માહિતી આપેલી છે, જેમાં તમે કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. ઓપન કેટેગરી હોય, EWS હોય, SCBC હોય, SC હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા હોય, એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી છે. તો તમે માર્ક્સ પણ જોઈ શકો છો. 431 માર્ક્સ છે ઓપનમાં, EWSમાં 427 માર્ક્સ છે, SCBCમાં 416 માર્ક્સ છે, SCમાં 408 માર્ક્સ છે, STમાં 262 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 335 માર્ક્સ છે. તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અનન્યા મેડિકલ કોલેજ કલોલનું વર્ષ 2025નું કટઓફ. તો આગળની કોલેજ જોઈએ આપણે 16મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે, જે અહીંયા વર્ષ 2025માં જ ઓપન થઈ છે. એટલે કે અહીં જે આ કોલેજ છે એમાં અહીં વર્ષ 2024નું કટઓફ હશે નહીં, કેમ કે વર્ષ 2024માં આ કોલેજ એક્ઝિસ્ટ કરતી જ નથી.
તો અહીંયા વર્ષ 2025નું કટ ઓફ હશે. તો તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને માર્ક્સની માહિતી આપેલી છે. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. મેનેજમેન્ટ કોટામાં અહીંયા 199 માર્ક્સ પર આ વર્ષે એડમિશન મળી ગયું છે. હજુ તો અહીંયા 144 માર્ક્સ પર ઝાયડસમાં એડમિશન મળી ગયું છે. કેમ આ વર્ષે આટલું લો કટ ઓફ છે? કેમ કે આ વર્ષે એક તો પેપર હાર્ડ હતું, પછી સીટમાં બહુ વધારો થાય છે, એટલે પેરેન્ટ્સ બહુ ડરે છે કે કોમ્પિટિશન બહુ હાર્ડ હશે, અને એક તો ફીસમાં પણ બહુ વધારો થાય છે. 20 થી 25 લાખ ફીસ છે. લોએસ્ટમાં લોએસ્ટ જે બનાસ મેડિકલ કોલેજ છે એની 18 લાખ આસપાસ ફીસ છે, અને હાઈએસ્ટ જે છે એ NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે છે અમદાવાદમાં, એની ફીસ 25 લાખ છે. અને આ વર્ષે પણ એની ફીસ 2 થી 3 લાખ વધવાની છે, એટલે કે 28 લાખ પર યર ફીસ થઈ જશે. તો એનો કટ ઓફ કેવી રીતે દરેક ફેમિલી એફોર્ડ કરી શકે નહીં? તો એટલા માટે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ બહુ લો છે. તમે અહીંયા વર્ષ 2024માં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોઈ શકો છો. અહીંયા 491 માર્ક્સ છે, અને અહીંયા ગવર્મેન્ટ કોટાનું વર્ષ 2025નું કટ ઓફ જુઓ તો કેટલો ડિફરન્સ છે. આ તમે જુઓ 491 અને અહીંયા 335 માર્ક્સ છે. આટલો ડિફરન્સ મિનિમમ તમારો 120 માર્ક્સથી લઈ અને 150 માર્ક્સ દરેક કોલેજમાં કેટેગરી પ્રમાણે અને મેનેજમેન્ટ કોટામાં ફરક છે. ખાલી STમાં થોડું ઓછું કટ ઓફ ડાઉન છે, કેમ કે ઓલરેડી એનું કટ ઓફ ડાઉન જ છે, એટલે એમાં 80 લઈને 100 માર્ક્સનો ઘટાડો છે વર્ષ 2024 કરતાં વર્ષ 2025માં. તો આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને તમે ફોલો કરી શકો છો, કેમ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપણે જે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. જે પણ આપણે ટોપિકનો યુટ્યુબ પર વિડીયો નહીં બનાવી શકીએ લોંગ વિડીયો, એમાં આપણે જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એના દ્વારા, અને જે આપણી વોટ્સઅપ ચેનલ છે અને વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા જે કોમેન્ટ કરેલી પિન છે, એટલે કે પિન કરેલી કોમેન્ટ છે એમાં તમને મળી જશે. ત્યાં તમે બધી જગ્યાએ તમે જોડાઈ શકો છો, કેમ કે એક તમે સર્કલ બનાવશો તો તમને સંપૂર્ણ માહિતી મળતી જશે, અને તમે કોઈ પણ માહિતી ચૂકી શકશો નહીં. અને આ જે છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર તમને શોર્ટ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળી જશે. કોઈ પણ માહિતી આપણે ચૂકી ગઈએ, જેમ કે હું બહાર અથવા કોઈ પણ અપડેટ ના આપી શકું, કોઈ પણ મારી તકલીફ અથવા કોઈ પ્રસંગમાં હોય, તો શોર્ટ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ માહિતી મળી જશે. અને આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો તો બનાવવાના છીએ. તો આગળ આપણે જોઈએ કે 17મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નું કટ ઓફ જોઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે, અને અહીંયા માર્ક્સ લખેલા છે, જેમાં તમે કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC હોય, ST હોય કે અહીંયા મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો કે આ જે છે એ ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદનું વર્ષ 2024નું કટ ઓફ છે. જે હવે આવશે અહીંયા એ તમારું વર્ષ 2025નું કટ ઓફ છે. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને માર્ક્સ તમારી કેટેગરી પ્રમાણે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય, ST કેટેગરી હોય, મેનેજમેન્ટ કોટા. સૌથી ઓછામાં ઓછું જે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે અહીંયા 144 માર્ક્સ છે, એ ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને પછી તમારી 3 સીટ ખાલી રહી હતી, એમાંથી જે સ્ટે વેકેશન રાઉન્ડ હતો ચોથો રાઉન્ડ, એના આધારે ચોઇસ ફિલિંગના આધારે એડમિશન આપવામાં આવ્યું હતું. પણ એક જ વિદ્યાર્થીએ જે છે એ મેનેજમેન્ટ કોટાની ચોઇસ ફિલિંગ કરી હતી, તો એમાં જે પારોલનો વિદ્યાર્થી હતો એને એડમિશન મળી ગયું હતું. પણ જે આપણી જે બે કોલેજ અમદાવાદની છે NHL અને જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એની મેનેજમેન્ટ કોટાની જે ફીસ છે એ 25 લાખ છે, એટલે એમાં કોઈ ચોઇસ ફિલિંગ કરી નથી, એટલે એ સીટ ખાલી રહી હતી. અને એ સીટ ખાલી રાખવાના જતા મેડિકલ એડમિશન પ્રક્રિયા દ્વારા પણ કેટલાક વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હતા, અને હાઈકોર્ટે કીધું હતું કે આ સીટને MBBSની સીટને ખાલી રખાય નહીં, કેમ કે મેડિકલ કોર્સ છે, એટલા માટે એ સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી દીધી. અને પછી જ્યારે આપણે NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજનું કટ ઓફ બનાવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા જો કેમ કે એક સીટ ખાલી અને 2 રાઉન્ડ ખેંચાઈ ગયા, અને સ્ટે વેકેશન રાઉન્ડમાં કેવો છે, તમારે ભાગ લેવો હોય તો તમારે 3 લાખ રૂપિયા ભરી અને એમાં તમે ભાગ લઈ શકો છો. એટલે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે ભાગ લેતા નથી, કેમ કે 1-2 સીટ ખાલી છે, એટલે મને એમાં એડમિશન મળશે નહીં, એટલે એમાં બહુ લો કટ ઓફ જાય છે. એટલે તમારે મેઇનલી સ્ટે વેકેશન રાઉન્ડમાં ખાસ ભાગ લેવાનો છે. તો આપણે આગળની કોલેજ જોઈએ. ચલો આપણે જોઈએ કે 18મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી મહેસાણામાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ આપણે અહીંયા વર્ષ 2024નું કટ ઓફ જોઈશું, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, ગુજરાત રેન્ક લખેલો છે, અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો એમાં તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS હોય, SCBC હોય, SC હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે જે આપણે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણા છે એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો ચાલો આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક અને માર્ક્સની અહીંયા માહિતી આપેલી છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને આપણે ખાસ ફીસનો વિડીયો બનાવવાના છીએ કે દરેક કોલેજમાં જેમ કે સરકારી કોલેજ હોય, જીમર્સ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એમાં કેટલી ફીસ છે, જેમ કે ટ્યુશન ફી કેટલી છે ગવર્મેન્ટ કોટાની, મેનેજમેન્ટ કોટાની કેટલી ફીસ છે, હોસ્ટેલ ફી કેટલી છે, મેસ ફી કેટલી છે, એટલે કે જમવાની ફીસ કેટલી છે,
પછી પરીક્ષાની ફીસ કેટલી છે, પછી એક્ઝામ ફીસ એટલે કે યુનિવર્સિટીની ફીસ કેટલી છે, પછી કોઈ અધર કોલેજમાં ફીસ હોય તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તમારે ખાલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો ચલો આપણે આગળ વધીએ, આગળની કોલેજ જોઈએ. એની પહેલાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગના પ્લાન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં તમે જોડાઈ શકો છો. જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, સંપૂર્ણ તમને એનું ગાઈડન્સ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ અહીંયા 2025માં અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એના તમે રિવ્યૂ જોઈ શકો છો, વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ તમે માહિતી વાંચી શકો છો. તો અહીંયા જે માતા પિતાના સપના હોય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય છે અને વર્ષોની મહેનત હોય છે, એ ખોટા નિર્ણયથી બધું જોખમમાં આવી શકે છે. એટલે કે અમારા જે આ પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ છે અમારા પર અહીંયા વિશ્વાસ કર્યો છે, કારણ કે અહીંયા માત્ર માહિતી નથી આપવામાં આવી, અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે કે કોને ચોઇસ ફિલિંગ કર્યું છે, કોને બાકી છે, કોને ક્યાં એડમિશન મળવાની સંભાવના છે, કોના આટલું MQમાંથી GQમાં કન્વર્ટ થાય તો ફીસ બચી શકે છે, કોણ કંઈ ભૂલ કરી રહ્યું છે, કોને નજીક કોલેજ મળી શકે છે, કોને સારી યુનિવર્સિટી મળી જાય તો એને જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે PGમાં પણ ફાયદો થાય. જેમ કે અહીંયા MBBS 5.5 વર્ષનું હોય છે, પછી જે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એ 3 વર્ષનું, જેમાં તમે ઓર્થોપેડિક હોય, જેમ કે સર્જરી હોય, મેડિસિન, એમાં તમે એડમિશન લઈ શકો છો. તો તમારી સારી યુનિવર્સિટી હોય તો એનું તમે રિઝર્વેશન એટલે કે એનું તમને અનામત મળી શકે છે. તો અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે, તો તમે પેડ કાઉન્સેલિંગમાં ખાસ જોડાઈ શકો છો. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો જે માતા પિતા અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, જે વિદ્યાર્થીઓ અને માતા પિતા એ નિર્ભર થઈને અમારા વખાણ કરે છે. એટલે કે જે બીજા વિદ્યાર્થીઓ છે એના માટે આશા બની જાય છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. એટલે કે જો તમે પણ તમારા બાળકને મેડિકલ એડમિશન લઈને ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને સાચા માર્ગદર્શન સાથે આજે જ પેડ ગાઈડન્સમાં જોડાવો. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એની જે ફીસ છે એ 9,999 રૂપિયા છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવવાનું છે તો એનો જે નંબર છે અહીંયા 85 11 51 55 42, અહીંયા એ નંબર ઓલરેડી લખેલો છે. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ કરવો, બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ અનનેસેસરી આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ, 19મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પારોલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નો કટ ઓફ જોઈશું. તો એમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, ગુજરાત રેન્ક લખેલો છે અને અહીં નીટના માર્ક્સ લખેલા છે. તો તમારી કેટેગરી પ્રમાણે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC/BC કેટેગરી હોય, SC હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે અહીંયા જે પારોલ મેડિકલ કોલેજ વડોદરા છે એનું તમે વર્ષ 2024નું સંપૂર્ણ કટ ઓફ જોઈ શકો છો તમારી કેટેગરી પ્રમાણે. હવે આપણે જે પારુલ મેડિકલ કોલેજ વડોદરા છે એનું અહીંયા આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC/BC કેટેગરી હોય, SC હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે એક ખાસ સૂચના છે કે અહીંયા જે ટોટલ આપણી 21 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એમાં સૌથી છેલ્લામાં છેલ્લી જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ દર વર્ષે હોય છે એ પારુલ મેડિકલ કોલેજ વડોદરા હોય છે. પણ આ વર્ષે કેવું છે, જેમ કે અહીંયા ટોટલ 21 કોલેજ છે તો અહીંયા 19મા નંબર પર પારુલ મેડિકલ કોલેજ આવી, તો હજુ 2 કોલેજ બાકી છે. તો એમાં શું ખામી હતી કે કેમ એનું કટ ઓફ પારુલ કરતાં પણ નીચું ગયું છે, તો એની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. તો ચાલો આપણે આગળ વધીએ. તો અહીંયા જે 20મા નંબરની કોલેજ છે એ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલ અમદાવાદમાં આવેલી છે. તો આ કેમ અહીંયા 20 નંબર પર આવી ગઈ છે, કેમ કે જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે એની જે 2024માં 150 સીટ હતી. પછી જે સ્ટાર્ટિંગના રાઉન્ડ હતા એટલે કે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ એની પહેલાં આની સીટ રદ કરવામાં આવી હતી, એટલે કે અહીંયા 0 સીટ કરવામાં આવી હતી, કેમ કે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. પછી ફર્સ્ટ રાઉન્ડ ગયો તેમાં એડમિશન એક પણ સીટમાં એડમિશન થયું નહીં. સેકન્ડ રાઉન્ડ ગયો તેમાં એક પણ સીટમાં એડમિશન થયું નહીં. પછી થર્ડ રાઉન્ડમાં એમાં 200 સીટની મંજૂરી આપી અને એડમિશન પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી હતી. એટલે કે વિદ્યાર્થીઓને છેલ્લે ચાન્સ મળ્યો હતો, એટલે આમાં કટ ઓફ એટલા માટે ડાઉન છે કેમ કે સ્વામિનારાયણ કોલેજ તો સારી છે, અમદાવાદમાં આવેલી છે, એટલે અમદાવાદમાં ઓલરેડી કટ ઓફ હાઈ જ હોય છે. પણ અહીંયા છેલ્લા રાઉન્ડમાં એને એડ કરવામાં આવી હતી, એટલે અહીંયા કટ ઓફ ડાઉન છે. જે વર્ષ 2025 છે એમાં તમે વર્ષ 2024માં જોઈ શકો છો અહીંયા કે 555 માર્ક્સ પર અટક્યું છે. અને જે આગળની કોલેજમાં આપણે વર્ષ 2000 જોઈએ વર્ષ 2024માં તો અહીંયા તમે જોઈ શકો છો 546 માર્ક્સ પર અટક્યું છે. અહીંયા ઓછું છે અને અહીંયા સ્વામિનારાયણમાં વધારે છે. તો આ સારી કોલેજ છે. તો આપણે આગળ જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો વર્ષ 2024નો કટ ઓફ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલમાં. તો તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. જેમાં ઓપન કેટેગરી છે, EWS કેટેગરી છે, SC/BC કેટેગરી છે, SC કેટેગરી છે, એટલે કે સોરી SC અને ST કેટેગરી છે અને એ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે વર્ષ 2024નું સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલનું. તો હવે આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે.
તો એમાં દરેક કેટેગરી પ્રમાણે તમે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST હોય કે અહીંયા મેનેજમેન્ટ કોટા હોય, એની સંપૂર્ણ માહિતી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ જે છે કલોલમાં, એમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું છે એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. તો આપણે આગળની કોલેજ જોઈએ, જે છેલ્લા નંબરની કોલેજ છે, જેનું નામ છે અહીંયા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નું કટ ઓફ જોઈએ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય, ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે જે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે એમાં વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો. અને એક તમારે ખાસ બાબત ચોઈસ ફિલિંગમાં ધ્યાન રાખવાની છે કે ગુજરાતમાં જે બે મેડિકલ કોલેજ છે એના નામ સેમ છે. એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને આનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. તેમાં તમારે ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે, તમે અહીંયા ભૂલ થઈ શકે છે. અને આ કોલેજ કેમ છેલ્લા નંબર છે અને પારુલ નથી, તો ચલો હું તમને બતાવું કે અહીંયા એક સીટ ખાલી રહી હતી. એટલે આમ તો એનું જે કટ ઓફ છે એ રિયલ કટ ઓફ છે 440 માર્ક્સ છે, પણ સીટ ખાલી રહી હતી અને એટલે એનું લાસ્ટ જે કટ ઓફ છે સ્ટે વેકેશન રાઉન્ડ પછી, તો એનું કટ ઓફ અહીંયા 405 માર્ક્સ પર અટક્યું હતું. એટલે આને આપણે હવે રિયલ કટ ઓફ જ ગણીશું. તો વર્ષ 2025માં છેલ્લામાં છેલ્લી કોલેજ કઈ છે? અહીંયા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે. પણ તમે આને રિયલ કટ ઓફ માની શકો છો જે ઓપન કેટેગરી છે એમાં. ઓપન કેટેગરીનું કટ ઓફ છે એ અહીંયા તમે જોઈ શકો છો EWS અને SCBC કરતાં પણ અહીંયા નીચું છે, કેમ કે એમાં સીટ ખાલી હતી અને સ્ટે વેકેશન નામમાં 3 લાખ રૂપિયા ભરી અને કોઈ પાર્ટ લેતું નથી. એટલા માટે જે ઓપનનું કટ ઓફ છે 405 માર્ક્સ એ 425 અને 420 કરતાં પણ અહીંયા નીચું છે. પણ એ કોઈ અહીંયા ભૂલ નથી, કોઈ પણ ફ્રોડ નથી. આ સાચી રીતે એડમિશન આપવામાં આવ્યું છે. પછી આપણે તમે SC કેટેગરીનું કટ ઓફ જોઈ શકો છો, ST હોય કે મેનેજમેન્ટ કોટા, સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા જે આપણે ટોટલ 41 MBBS કોલેજનું જે કટ ઓફ આપ્યું હતું વર્ષ 2024 અને 25નું, એની વિડીયો સિરીઝ પૂર્ણ થાય છે. આગળ આપણે ફીસની માહિતી લાવીશું અને એક આપણે ખાસ વિડીયો લાવવાના છીએ, જેમાં આપણે સરકારી કોલેજ હોય, GMS કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એમાં છેલ્લામાં છેલ્લું કઈ કેટેગરીમાં અને મેનેજમેન્ટ કોટામાં છેલ્લામાં છેલ્લું કેટલું અટક્યું છે, એટલે કે કોઈ પણ કોલેજ નહીં પણ કેટેગરી પ્રમાણે છેલ્લામાં છેલ્લું કેટલું અટક્યું છે, એટલે તમને આઈડિયા આવી જાય કે સરકારી કોલેજમાં મારી કેટેગરી પ્રમાણે એડમિશન લેવું હોય તો કેટલા માર્ક્સ જોઈશે, પછી GMSમાં કેટલા માર્ક્સ જોઈશે અને પ્રાઇવેટમાં કેટલા માર્ક્સ જોઈશે. અને મેનલી જે તમારું માર્ક્સ છે એ મેનલી પેપર પર ડિપેન્ડ કરે છે, પણ તમારે રેન્કને ખાસ યાદ રાખવાના છે કે રેન્ક તો તમારે આસપાસ રહી શકે છે, થોડો ડિફરન્સ આવી શકે છે પણ વધારો ડિફરન્સ આવશે નહીં. તો અહીંયા આપણે આ જે 41 MBBS જે કોલેજ છે એનો કટ ઓફની વિડીયો સિરીઝ પૂર્ણ થાય છે. તો વિડીયો સિરીઝ સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સંપૂર્ણ જાણકારી મળી રહે.